પાટીદાર આગેવાન વરુણભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે. વરુણભાઈ, છેલ્લા કેટલાય સમયથી લગ્ન નોંધણી ભાગીને લગ્ન કરવાના વિષય પર બહુ જ બધી વાર તમે આક્રમકતાથી વિરોધ કર્યો પાટીદાર સમાજના આગેવાનોએ. એના પછી આજે વિધાનસભામાં એની ચર્ચા થઈ છે અને ગૃહમંત્રીએ જાહેરાત કરી દીધી છે કે નિયમોમાં ફેરબદલી કરવાના છે અને એ નિયમો જાહેર પણ થઈ ગયા છે નવા. આજથી 9 મહિના અગાઉ પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર 9 જેટલી માંગણીઓ સાથે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. એમાંથી 7 માંગણી સરકાર શ્રી દ્વારા પૂરી કરવામાં આવી છે. 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે એ બાકી હતી. આજે ગુજરાતની સરકારે આ લગ્ન વિધેયક લગ્ન રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો લાગુ કરી દીધો છે અને 30 દિવસ સુધી એ એક્ટમાં વાંધા અને સૂચન માટેનો પણ સમય આપ્યો. તો અમે કાયદાનો પહેલા અભ્યાસ કરીશું. એમાં જે અમને કોઈ ક્ષતિ કે કચાસ લાગશે તો 30 દિવસ સુધી સરકારને સુધારાઓ પણ સૂચવીશું અને સુધારાઓ માટે સમાજમાં પણ પેરેલલ એક મુહિમ પણ ચલાવશું અને પછી એ જે દીકરીઓના હિતમાં ગુજરાતની દીકરીના હિતમાં જેવો કાયદો હોય એવો કાયદાનું નિર્માણ થાય એવા માટે સામૂહિક સહિયારા પ્રયત્નો કરીશું. હર્ષ સંઘવીએ જ્યારે જાહેરાત કરી ત્યારે એવું સ્પષ્ટ કહ્યું કે કોઈ સલીમ એ સુરેશ બનીને દીકરીઓને ન હેરાન કરે કે પછી એમની સાથે એવી રીતના લગ્ન ન કરે, એના માટે આ ખૂબ જરૂરી હતું. બનાસકાંઠાથી લઈને અલગ અલગ વિસ્તારોમાંથી બહુ જ બધી કમ્પ્લેન આવી હતી અને તમારા દ્વારા મતલબ પાટીદાર આગેવાનો દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તો મુખ્ય મુદ્દાઓ શું હતા? તમને કેટલા પરિવાર મળવા આવ્યા હતા અને રજૂઆતો તમે જે 9 મહિનાથી કરો છો એમાં મુખ્ય ચિંતા શું હતી? મુખ્ય ચિંતા ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. પણ અત્યારે હાલ પૂરતી બીજા વિષયનો અમારો 9મો મુદ્દો જે છેલ્લો બાકી છે, આર્થિક ધોરણે ચૂંટણીમાં અનામત લાગુ કરવાનો, એ વિષયની ચર્ચા નથી કરી. પણ આના અનુસંધાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ સમાજની અલગ અલગ અમારા આંદોલનકારીઓના ચાલતા સંગઠનો, અલગ અલગ અમારા યુવા આગેવાનો દ્વારા આખા ગુજરાતના તમામ વિસ્તારોમાં રેલી, સભા અને જનજાગૃતિના અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. એની સાથે સાથે સતત 9 મહિનાથી સરકાર સાથે પણ જાહેર અને ખાનગી બંને રીતની બેઠક મુદ્દાને લઈને ચાલુ રહેતી હતી અને સરકારના અધિકારીઓને પણ દરેક વિગત સમજાવવામાં આવતી હતી. એ તમામ સહિયારા પ્રયત્નોથી લઈ અને 9 મહિનામાં 8 મુદ્દા આજે સોલ્વ થયા છે. એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને હજુ જે કચાસ હશે ક્યાંય ભાગેડુ લગ્ન પ્રથામાં તો આવનારા 30 દિવસમાં એના સૂચનો કરી અને એમાં પણ સુધારો લાવીશું. વિગતવાર માહિતી આખો કાયદાનો અમે અભ્યાસ કરીએ પછી આપને ડિટેલમાં આપીશું. વરુણભાઈ, છેલ્લો સવાલ છે કે જ્યારથી આ વિરોધની શરૂઆત થઈ અને જ્યારથી તમે બધા જ આગેવાનોએ ભેગા થઈને અલગ અલગ કાર્યક્રમો કર્યા, પછી ઘણા બધા લોકોનું એવું કહેવું હતું કે જો મા બાપની પરમિશન અનિવાર્ય હોય અને એમની સાઇન વગર જો લગ્ન નથી થઈ શકતા તો મા બાપ જો પરમિશન આપતા હોય તો પછી કોઈને ભાગવાની જરૂર જ કેમ પડે? તો આ રજીસ્ટ્રેશનમાં પણ બહુ જ બધા ફોજ આવી શકે છે, કારણ કે દીકરી જો ભાગે છે, દીકરો ને દીકરી. હું તમને હમણાં થોડી વાર રહી અને બધા જ અમે કાયદાનો અભ્યાસ કરવાનો અમને સમય આપો. થોડી વાર પછી હું તમને બધી જ ડિટેલ આપું છું. અત્યારે પહેલા શું સુધારા આવ્યા છે એ અમારે સુધારો આવ્યો છે એટલું જાણીએ છીએ. શું સુધારા આવ્યા છે એનો અભ્યાસ કરી લેવાનો, પછી આપણે વિગતવાર ચર્ચા કરીએ. ખૂબ ખૂબ આભાર બેન. થેન્ક યુ વરુણભાઈ.